નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. કે નીચે આપણને જે સંખ્યા આપેલી છે તે સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક કયો મળે તે કહેવાનું છે. તો પહેલાં આપણે જુઓ, પહેલું આપેલું છે કે 81. તો આપણે પહેલાં જાણતા પહેલાં 81નું કયું પદ થશે એની પહેલાં આપણે 1 થી 10 સુધીના વર્ગ આપણને ખબર હોવા જોઈએ કે 1 થી 10 સુધીના વર્ગ. તો 1નો વર્ગ કેટલો થાય? 1નો વર્ગ એટલે શું કે 1 ગુણ્યા 1 એમ 2 વાર, એટલે 1 એકુ કેટલા થશે? 1, એટલે 1નો વર્ગ કેટલો થાય? 1. એવી જ રીતે 2નો વર્ગ, તો 2નો વર્ગ કેટલો થાય? 2 ગુણ્યા 2, 2 ને 2 વાર ગુણવાના, એટલે 2 દૂને 4, એટલે 2નો વર્ગ કેટલો થશે? 4 થશે. એવી જ રીતે 3નો વર્ગ, સીધું જ લખી દઉં છું 3નો વર્ગ, તો 3નો વર્ગ કેટલા થાય? 3 તેરીને 9. પછી આપણે 4 લઈએ તો 4નો વર્ગ એટલે 4 ને 2 વાર ગુણવાનું, એટલે ચોકે ચોકેને કેટલા થશે? 16. પછી કહીએ 5નો વર્ગ, તો 5નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા 5, એટલે 5 5 25. એવી જ રીતે 6નો વર્ગ, તો 6નો વર્ગ શું થશે? 6 ગુણ્યા 6, એટલે કેટલા થાય? છાયે છાયે ને 36. અને પછી શું આવે? 7. તો 7નો વર્ગ કેટલો થાય? 7 7 ને 49. પછી 8નો વર્ગ, 8 ગુણ્યા 8 કેટલા થાય? 8 8 64, એટલે 8નો વર્ગ થશે 64. પછી 9નો વર્ગ, તો જો 9 ગુણ્યા 9 કેટલા થાય? 90 90 ને 81, એટલે 9નો વર્ગ કેટલો થશે? 81. હવે એવી જ રીતે આપણે 10નો વર્ગ શોધશું. તો 10નો વર્ગ શું થાય? 10 ગુણ્યા 10, એટલે કેટલા આવશે? આપણને 100 મળશે. તો આવી રીતે જો આપણે 1 થી 10 સુધીના વર્ગ આવડવા જોઈએ. 1નો થશે 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81 ને 10નો 100. તો આપણે વર્ગ આવડવા જોઈએ. હવે તમને ઘડી આવડતા હોય તો આવડી જાય. 3 તેરીને 9, તેની તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો હવે જુઓ, આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેની સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. આને શું કહેવાય? એકમનો અંક. કે આજે આપણે વર્ગ કર્યા તેમાં એકમનો અંક, તો આમાં તો 1 છે તે જ એકમનો અંક છે, આમાં પણ 4 જ એકમનો અંક છે, અહીંયા 9 એકમનો અંક છે. હવે 16માં એકમનો અંક કયો થશે? 6 એકમનો અંક. એટલે છેલ્લો છે સંખ્યા આપણે લખીએ ને એકમ, દશક, 100, 1000, તો એમાં એકમનો અંક કયો થાય? 6. આમાં 5ના વર્ગમાં 5 થશે. 6ના વર્ગમાં એકમનો અંક કયો થશે? 6 થશે. 7ના વર્ગમાં એકમનો અંક 9, 8ના વર્ગમાં એકમનો અંક 4 અને 9ના વર્ગમાં 1. એવી જ રીતે 10ના વર્ગમાં કેટલો આવશે? એકમનો અંક 0. એટલે આવી રીતે આપણે વર્ગ કરીએ તો આપણને શું મળે? અલગ અલગ એકમના અંક મળે. તો જુઓ, અહીંયા આપણને એ જ કહેવાનું છે કે અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે, જુઓ પહેલો દાખલો આપેલો છે એમાં આપણને શું આપેલું છે? 81 આપેલ છે. તો 81ને આપણે જ્યારે વર્ગ કરીએ તો એનો એકમનો અંક કયો મળશે? જેવી રીતે આપણે 4નો વર્ગ કર્યો તો આપણને 16 જવાબ મળ્યો અને એનો એકમનો અંક કેટલો થશે? 6 થશે. તો આપણો જવાબ શું આવે? 6. એવી જ રીતે આપણે 81નો શોધવાનો છે. તો આપણે જ્યારે 81નો શોધવાનું હોય ત્યારે 81 ગુણ્યા 81 નહીં કરવાના. શું કરવાનું કે જે 81 છે તેનો એકમનો અંક લેવાનો, એટલે 81નો એકમનો અંક કયો થશે? 1. એટલે એકમના અંકનો વર્ગ, કે અહીંયા જે 1 છે તેના એકમના અંકનો વર્ગ. અહીંયા એટલે 81નો એકમનો વર્ગ અંક કયો થશે? 1 થશે. એટલે 1નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા 1 બરાબર 1 થશે. હવે પછી આપણે જે એકમનો અંક છે, એટલે આ જે 81 છે તેના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે? 1 થશે. એટલે આપણે લખશું વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર કયો મળશે? 1 મળશે. કે અહીંયા 81 હતા, 81નો એકમનો અંક 1 હતો, એટલે 1નો આપણે વર્ગ કરીએ એટલે આપણને શું જવાબ મળે? એકમનો અંક 1 મળે. 1નો વર્ગ કર્યો હતો તો આપણને જવાબ કેટલો મળ્યો? તો 1 મળ્યો તો એકમનો. તો એવી જ રીતે અહીંયા આપણે 8નો વર્ગ, તો એવી જ રીતે 81નો વર્ગ કરીએ તો આપણને શું મળે? એકમનો અંક 1 મળે. કે આમાં જે પાછળનો સંખ્યા હોય ને એનો વર્ગ કરતા જે એકમનો અંક મળે ને એ જ આપણને 81નો વર્ગ કરતા એનો જ એ મળશે વર્ગ.
તેવી જ રીતે 272 આપેલું છે બીસું. તો હવે જુઓ એમાં આપણે શું કરશું, તો 272 તો 272 ને એકમનો અંક વર્ગ કરતા શું મળશે આપણને, તો એ પહેલાં તો લખીએ કે એકમના અંકનો વર્ગ, એકમના અંકનો વર્ગ. આપણે શું લખવાનું કે એનો એકમના અંકનો વર્ગ, તો એકમનો અંક કયો છે 2, એટલે 2 નો વર્ગ શું થાય 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. હવે પછી આપણે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક, વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર એકમનો અંક બરાબર કેટલા થશે 4 થશે. કે અહીંયા આપણે 2 નો એકમની સંખ્યા કઈ છે 2 છે, એટલે 2 નો વર્ગ કરીએ એટલે આપણને કેટલું મળે છે 4 મળે છે. એટલે અહીંયા પણ આપણને વર્ગ કરતી મળતા અને આપણે 272 નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક કયો મળે 4 મળે. હવે જુઓ ત્રીજું આપેલું છે 799. તો હવે આમાં આપણે શું લખીએ કે એકમના અંકનો વર્ગ, એકમના અંકનો વર્ગ. તો એકમના અંકનો વર્ગ શું થશે 9 છે, એટલે 9 નો વર્ગ શું થાય 9 ગુણ્યા 9 બરાબર કેટલા થશે 81, 90 81. તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક, તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર કેટલો થશે 1 થશે. કેમ કે અહીંયા આપણે શું હતા 81 છે, તો 81 માં 1 આવ્યો, તો અહીંયા જે આપણે 9 નો વર્ગ કર્યો તો આપણને 81 મળ્યા, અને 81 માં એકમનો સ્થાન ઉપર શું આવેલા હતા 1, એટલે આપણને આને જ્યારે આનો વર્ગ કરશું 799 નો વર્ગ કરશું તો આપણને એકમનો અંક કયો મળશે 1 મળશે. હવે એના પછી ચોથું આપેલું છે કે 3853. તો એમાં એકમનો અંક કયો છે 3 છે, એટલે આપણે લખીએ કે એકમના અંકનો વર્ગ બરાબર, તો એકમના અંકનો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે 3 ગુણ્યા 3, 3 તેરીને 9. હવે આપણે જે વર્ગ કર્યો તો તે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક, વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર, તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલા થશે 9 થશે. કેમ કે 3 તેરી કેટલા થયા 9 થયા, તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળશે આપણને 9 મળશે. હવે જો એના પછી પાંચમું આપેલું છે 1234. તો આમાં આપણે એકમની સંખ્યા કઈ થશે 4 થશે, એટલે એકમના અંકનો વર્ગ, એકમના અંકનો વર્ગ. તો એકમનો અંક કયો છે 4, એટલે 4 ગુણ્યા 4, 4 નો વર્ગ કેટલો થશે 16. હવે આપણે જે એકમનો અંક કર્યો વર્ગ, તો હવે આપણને આ જે આખી સંખ્યા છે તે આખી સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો વર્ગ, મળતી સંખ્યાનો એકમનો અંક તો કેટલો થશે, અહીંયા જો 16 છે તો 16 માં કયો પાછળ એકમનો અંક આવ્યો 6, તો આપણને આ 1234 નો આપણે વર્ગ કરશું તો આપણને એકમના અંક ઉપર કઈ સંખ્યા મળશે 6 મળશે. એટલે આમાં શું આવશે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 આવશે. હવે જુઓ છઠ્ઠું જોઈએ, તો જુઓ હવે છઠ્ઠું આપેલું છે કે 26387. તો હવે આમાં એકમનો અંક કયો થશે 7, એટલે આપણે લખશું એકમના અંકનો વર્ગ, એકમના અંકનો વર્ગ બરાબર, તો એકમનો અંક કયો છે 7, 7 નો વર્ગ કેટલો થાય 7 નો વર્ગ, તો 7 ને 49, એટલે એકમના અંકનો વર્ગ કેટલો થશે 49. હવે જે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક, મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર, તો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળે એની એકમનો અંક, તો જ્યારે આપણે આનો વર્ગ કરશું ત્યારે આપણને જે સંખ્યા મળશે એનો એકમનો અંક, તો આનો જે એકમનો અંક થશે ને એ જ એનો એકમનો અંક થશે. એટલે અહીંયા કેટલા છે 49 માં એકમનો અંક 9 થશે, એટલે આપણે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક કેટલો મળશે 9 મળશે. હવે એવી જ રીતે સાતમું આપેલું છે કે 52,698. તેમાં એકમનો અંક કયો થશે 8 થશે. તો હવે 8 છે એટલે આપણે લખશું કે એકમના અંકનો વર્ગ, એકમના અંકનો
વર્ગ બરાબર, તો એકમનો અંક કયો થશે 8, 8નો વર્ગ કેટલો થાય 64, 88 ને 64, તો એકમના અંકનો વર્ગ કેટલો થશે 64 થશે. માટે હવે આપણે જે વર્ગ કરીએ છીએ તો તે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે 4 થશે. કેમ કે તમે જોશો 64માં એકમનો અંક કેટલો છે 4, એટલે આપણે જ્યારે આ સંખ્યાનો વર્ગ કરશું ત્યારે આપણને એકમનો અંક કેટલો મળશે 4 મળશે. હવે જો એના પછી 8મું આપેલું છે કે 99,880, તો એમાં એકમનો અંક કયો છે 0, એટલે એકમના અંકનો વર્ગ, તો આપણે 0નો વર્ગ કરીએ, 0 ગુણ્યા 0, તો શું આપણો જવાબ આવશે 0 જ આવશે. એટલે એકમના અંકનો વર્ગ કેટલો થશે 0. હવે આપણે જે વર્ગ કરીએ છીએ તો તે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે 0 જ થશે. એકમનો અંક કેટલો થશે 0. કેમ કે અહીંયા તમે જોશો ઉપર કેટલા આવ્યા એકમનો અંક 0, તો અહીંયા પણ કેટલો આવશે 0 આવશે. હવે એના પછી 9મું આપેલું છે કે 12,796, તો હવે આમાં એકમનો અંક કયો છે 6 છે, એટલે આપણે લખશું એકમના અંકનો વર્ગ બરાબર, તો 6નો વર્ગ કેટલો થાય 6 ગુણ્યા 6, 6 એને 36, એટલે એકમના અંકનો વર્ગ કેટલો થશે 36. અને જે વર્ગ કરીએ ત્યારે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક, આપણે જ્યારે તેને વર્ગ કરીએ ત્યારે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે. અહીંયા આપણને જોવો 36 છે, 36માં એકમનો અંક કેટલો 6 છે, એટલે વર્ગ કરીએ ત્યારે આપણને સંખ્યા મળશે, એનો એકમનો અંક કેટલો થશે 6 થશે. હવે 10મું આપેલું છે કે 55,555, તો હવે તમે જોશો એમાં આપણે એકમનો અંક કેટલો આપેલો છે 5, એટલે આપણે લખશું કે એકમના અંકનો વર્ગ, તો એકમનો અંક કયો છે 5, તો 5નો વર્ગ કેટલો થાય 5 ગુણ્યા 5, 55 ને 25, એટલે આપણને એકમના અંકનો વર્ગ કેટલો મળશે 25 મળશે. હવે આપણે જ્યારે તેનો વર્ગ કરીએ તો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર કેટલો થશે 5. કેમ કે અહીંયા તમે જોશો એકમનો અંક કેટલો છે 5, એટલે અહીંયા પણ આપણને કેટલો મળશે એકમનો અંક 5 મળશે. તો આ જોવો આપણે અહીંયા 10મા દાખલાનો જવાબ આવ્યો, અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.